તો કેમ છે ટુ ફેમિલી મિત્રો બધાય મજામાં? ખાસ મિત્રો આજે આપણે મળી ગયા છીએ એક આપણા નવા વિડીયોની અંદર. મિત્રો હવે આપણે નક્કી કર્યું છે કે આપણે દર રવિવારના દિવસે આપણે વિડીયો આપણા ચેનલની અંદર આવી જશે. તો ઘણા ટાઈમના અનુકૂળ પ્રમાણમાં મિત્રો આપણે 7 થી 8 દિવસની અંદર આપણે વિડીયો આવતો છે, જેનાથી આપણા પશુપાલનને ઘણી પ્રકારની મિત્રો તકલીફ થઈ કે તમે રેગ્યુલર વિડીયો નથી આવતો. તો ભાઈ એવું નથી હોતું. આપણે ઘણી ટાઈમ આપણા કામના અનુકૂળ પ્રમાણની અંદર આપણા પશુપાલનની અંદર થોડા કામના અનુકૂળના કારણે અને થોડી ઘણી નોલેજેબલ માહિતી લેવા માટે આપણે બહાર હરતા ફરતા હોય છે, જેનાથી આપણને ખ્યાલ પણ પડતો હોય. તો આજનો જે મિત્રો ટોપિક છે કે આપણે એક સરસ મજાનું ઘરે આપણું ફીડ એક તૈયાર કરવી, મતલબમાં ખાણ ઘરે કેવી રીતે બનાવવું કે તમે મિનિમમ મિત્રો 100 કિલા જેટલું ખાણ તમે આપણા પશુપાલન માટે બનાવી શકો હાલની મોંઘવારી બરોબર. અને આ જે નુસ્ખો મિત્રો કોઈ નુસ્ખો નથી, ફક્ત એક માહિતી અને જાણકાર માટે છે. તો 107 વસ્તુ આપણે તમારે લેવાની છે અને 100 કિલો જેટલી તમારે મિત્રો જો ઘરે બનાવી શકો તમારું ખાણ, તો જબરદસ્ત મિત્રો તમારા પશુપાલન જે વ્યવસાય કરે છે, તબેલો છે, નાના મોટા પશુપાલન વ્યવસાય છે, તે જબરજસ્ત મિત્રો ફાયદો થાય. તો શું શું વસ્તુ લેવી તમને મિત્રો ખાસ વિડીયોની અંદર બન્યો રહેજો. અને વિડીયોમાં નવા હોય ને મિત્રો તો આપણી નીલુ ફાર્મિંગ ચેનલે સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરવાનું રાખજો, જેનાથી આપણા ગુજરાતમાં જેટલા પશુપાલનનો વ્યવસાય કરે છે મિત્રો આ જે ખાણ કેવી રીતે બનાવવું ને તે મિત્રો ખાસ ખબર પડી છે. તો હાલો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો જલ્દી કરી દો એક સરસ મજાના વિડીયોની શરૂઆત. તો જ્યારે કોઈ પણ પશુપાલનનો વ્યવસાય જે મિત્રો કરતા હોય છે તો ખાસ મિત્રો તકલીફ રહેતી હોય છે કે એને ખર્ચાની. તો ખર્ચો ઓછો થાય અને જો ઘરે આ વસ્તુ બનાવીને તમે ખવડાવો તમારા પશુપાલનમાં તો મિત્રો 50% તમારા જે માર્જિન છે ને તે વધારો થશે, ઘટાડો નથી. તો પહેલી મિત્રો છે આપણે ગુવાર આવે છે, ગુવાર પર કહેવાય એને જે એના બીજ હોય છે ને મિત્રો એને આપણે મિનિમમ 10 કિલો જેટલા લઈ લેવાના છે. બીજી વસ્તુ છે મિત્રો ડોડાનો ભવડો આવે છે, તે પણ 10 કિલો લઈ લેવાનું છે. બાજરા આવે છે મિત્રો, બાજરો તે પણ મિત્રો 10 કિલો લઈ લેવાનું છે. બીજી વસ્તુ છે મિત્રો આપણે ચોખાનું ભળિયું આવે છે, ભડકું, એ પણ લઈ લેવું છે. ઘઉંનું ભડકું પણ આવે છે, એ પણ લઈ લેવું છે. ડોડાની જે આપણે ડોડાનો ભૂકો અથવા ચોરી કયો તો એ પણ તમે હાલે, તો એ પણ તમારે 10-10 કિલો મિત્રો લઈ લેવાનું છે. અને 10 કિલો મિત્રો મીઠું જે આપણે સિંધુ મીઠું આવે તે, અને 10 કિલો મિત્રો આપણે મિલર મિક્સર પાવડર. અને મિત્રો આ જે બધી વસ્તુને તમારે મિત્રો વ્યવસ્થિત રીતે એને આપણે એક સરસ મજાના ડ્રમ હોય છે, આપણે સરસ મજાનું જે આપણે બનાવી નાખવાનું છે ડ્રમ, એની અંદર બધું વ્યવસ્થિત મિત્રો આને દળી ભૂકો કરી નાખવાનું છે. અને આ જે ફીડ મિત્રો 100 કિલા જેટલું થયું છે. મિનિમમ તમે 10-15 દિવસ સુધી આ વસ્તુ તમે રેગ્યુલરી ખવડાવો તો તમારા પશુપાલનની અંદર મિત્રો દૂધમાં હરેક વસ્તુની અંદર તમારા પશુની અંદર સાથે સાથે હરેક રીતે જેમ કે પશુની તંદુરસ્તી, તાજગી બધી રીતે તમે ઉપયોગ કરી શકો. ખાસ મિત્રો આ ધ્યાન રાખવાનું કે આ જે ફીડ તમારે મિનિમમ તમારા અનુકૂળ પ્રમાણમાં બનાવવાનું હોય છે, કારણ કે ઘણી વખત તકલીફ થતી હોય કે ભાઈ ખરાબ થઈ જાય, બગડી જાય, એટલે મિનિમમ તમે 10-15 દિવસની ટાઈમમાં ધ્યાનમાં રાખીને આ ફીડ તમારે બનાવવાનું હોય છે, બરોબર મિત્રો. માહિતી કેવી લાગે અવશ્ય વિડીયોને શેર કરી દેજો. અને ભાઈ આવું શું છે કે જાણવા માટે મારી ચેનલ છે નીલુ ફાર્મિંગ ચેનલ, એને સપોર્ટ કરતા રહેજો, કારણ કે આવી નોલેજેબલ માહિતી આપણને ઓછી મળશે. એટલે જ હું કહું છું થોડોક વિડીયો આપણે દર રવિવારે ટ્રાય કરશું, જેને બને ત્યાં સુધી તમને વિડીયો મળે વહેલા છતાં. તો અનુકૂળ માહિતી માટે આપણે નીલુ ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટા, ફેસબુકમાં બધે આપણે વિડીયો અત્યારે અવેલેબલ કરવી છે, તો અવશ્ય મિત્રો સપોર્ટ દેતા રહેજો. મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની સાથે, નવા જોશ અને જોનની સાથે. બધાને જય માતાજી, જય જવાન અને મિત્રો જય કિસાન સાથે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.